એ સીઝન આવી ગલુડા વેસવાની સીઝન આવી માણસોને દુટવાની સીઝન આવી ગલુડા વેસવાની સીઝન આવી ઉનાળો આવી ગયો હે ને કઈ કામ થાય નહીં તો શું વિચારું હવે લઈને આ ઉનાળામાંથી દાડી જ નહીં મારા ભાઈબંધ છોટું હોય એને બોલાવજો ઈ પણ આઘો હે હાલ તો હાથ પડો દે સાંભળી જાય છોટું આવે આ તારું કામ હે વિજય ફટાફટ આવે તારું કામ હે મારા બા ફટાફટ આવી શું કામ છે ઉનાળો આવી ગયો એટલે કઈ કામ ન થતું દાડીએ થતું તું ન જવું ડુંગળી સપાઈ ન જવું તો બંદર પૈસા કોની જા મારા મગજને કલા ને હવે ઓલી કૂતરી ને તમે પૈસા કોની જા તરીમાં રમી જંગલ મે આવ ને રમી સરકાર નથી લાવી મારા ગામ ઓલી તો કૂતરી બિયાને એને કીધું 3 કિલો ડાવે લાગે તો થોડું અને કાળું બે મિક્સિંગ માં અને ઘાવ ભૂરું ને આસુ ભૂરું હા તો મને આસુ ભૂરું મે મને જાવ બોલા આત્મહત્યા કરી આત્મહત્યા ઓ આસુ ભૂરું ન મર્યું ને આલુ મુનું ન મને ઓલા મે હતા ને આત્મહત્યા કરી દીધા ઓય બાપા રે આ આપણે કાળું મુનું નું કરવાની કાળું ભૂરું ને ઓલું જે આસુ ભૂર્યું હે ને એને લઈને આપણે નવી સીઝન કાઢી માને હું કરવા લેવા જાવ ઉનાળો આવ્યો એટલે કૂતરા વેસવાની સીઝન આવી ગલુડા નાના કવડે તો પૈસા પાછા કાઈ નહીં કરે આવ ત્યાં તો લઈ જા હું બંધી તને હું ડોક્ટર વાળા કહી દે તને કઈ ગંગી મારા ભાઈ ને મોકલો ભણવા મારા બાપા એ મોકલો ખેતરમાં રોજ કાઢવા રે રોજ રોજ લઈ માં રોજ લઈ કઈ હતા બે હતા ને લીલું ભળે આ લીલું ભળે રોજ બે ગડી જાય વાડીમાં એ રોજ તમે હાથના બે હોતારમાં જાવ ઘર ભેગી ના થાવ આયા ઘંટા એક વાગી ગયો ખાવા બેહવા દે રોજ કાઢી કાઢીને તો હું કંટાળી ગયો એ ભાઈ કાકડી તું બીજો વર્દી ભાઈ એમ નો કરાય એટલે હું નિકાળી માન છૂટો છું નિહાળે તારે હાવ વેકેશન એટલે નિહાળ એટલે કોલેજ હો એ ઈ નો હોય ઈ નિહાળ જ કહેવાય તમારા માટે નિહાળ હોય અમારા માટે કોલેજ હોય ને આ કેદુ નો નયો ભાઈ મળી રે મારો ભાઈ કેવો ડાયો થયો એ ભાઈ બપાએ મને ગાંડો કરી નાખ્યો વાડીમાં રાખલા આ તો ભણાય ને ભણવા મને બેહવા દીધો ભણવા કઈ જાય વાડી ગયો એમ નો કરતા ભાઈ ગાંડા નો કઢાય બો તે ગાંડો નો કાઢો તો હું વાડી વાસું તારે ભાઈ વાડી વાસવાની હું ઇના કોલેજ માં હે તો નોકરી લે ભાઈ હું તો પૈસા નહીં આપું આપી ને હા હું આપી પાક્કું મારી દે હા રેડી મારો ભાઈ ગાંડા થઈ ગયો ખબર ના આવ્યો એટલે બીજો અને પછી કે મને બપ્પા કામે લગાડી આજ ભાઈ ખાટલે બે ખાટલે બેહવા હે ભાઈ તું તો બેજા ખાટલે તું બે હું અહીં બેઠો એટલે ભાઈ તું વધારે થાકી જા હું તો આમ દો કીટ ગાડી લઈને જાવ અરે બાપા હું છું જરા થઈ ગઈ કામ કરી હું તો થઈ ગઈ એલા હું ઉર કરું તું બે આખો દિવસ ભલે ન હોય તારે નિહાળ જ નિહાળ ના હોય અને બીજી નીચા ભણે ને હું તો કોલેજ કરું તું કોલેજ કરા હા કોલેજ કરું હા પછી એને અડક લઈને જવાનું ડક ને કીટ કહેવાય શું કહેવાય બીટ એ ભાઈ કીટ કહેવાય બીટ કહેવાય કેમ હા કાન પર વીજ્યા કે કાઈ નહીં કાન ઢકાઈ ગયેલા જગાઈ જા શું કહેવાય કીટ હા તો કીટ હા મને એ આવડી જાય ને? ધીમો ધીમો બધું આવડી જાય હે ભાઈ જો ભાઈ પાછો જાણે બક્કાનું બધું લેતો જાય
મહિના દીનું વેકેશન પડ્યું હું તું વાત કરા એક દિનું એલા ભાઈ કાન બાર નું મિશન નખાયું કે એ કાન કાન મને કામ મોકલે છે હું કામે જતો અહીંયા એ તારા કાન વીજ જાય હે તો મિશન નખાયું કાનમાં હા નખાયું મશીન તો નખાયું ઓ વાંધો મશીન હેઠે પડી ગયું ચૂકી ગયું મિશન હેઠે ન પડે ઈ કાનમાં રે કાનમાં નો રે શું નો રે એ હોયું જાય અરે ઈ વાત જવા દે આપણે આ વાડી છે હે હા આ ઝટકા બટકા હે કે એ નહીં બટકા હું વીણી આવ્યો થોડા કેટલા લાકડા હે સા પાણી પાઈ દો કડી લા, હું- 2 મિનિટ બે એલા હું જો નિશાળે ને એમાં મારો ભાઈ અડધો કાન બેરો થઈ ગયો છે અહીંયા તું આપણી વાડીમાં ઝટકા મૂક્યા હે ઈ ઝટકા છે કે એમ પૂછ્યું હા તો મેં વાહે ઓલા મેં બાંધા ને હા, તો ઈ. જાળી ને બધું નાખ્યું મેં હા તો ઈ છે જાળી નાખવાની હોય એ પૈસા નથી 200 રૂપિયાનો તો એક કામ કરી તો કોઈ બાપા અહીંયા હું ભાઈ પ્લાન આવ્યો મને હું ભાઈ આપણે એક ડાઘ્યો કૂતરો લઈ લઈ તો એ ડાજો એમાં ડાજો દીપડો ન જતો હવે દીપડા એલા, મારો ભાઈ મારો મગજ ખાલી કરી નાખ અહીંયા હું એલા એક માથા મારું તો આગળ બધું સીધા રેડી આય બાપા ભાઈ તો મેં આવે તો દેવ નહીં જો અહીંયા. મારો નહીં હમણાં નહીં એવું આગળ ચલે બાજુ અહીંયા દેખાડ એમ અહીંયા લે અહીંયા માં તો અહીંયા નહીં મારું તો હમણાં હું એમ કહું ડાઘ્યો કૂતરો લઈ લઈ તો હા ઈરા હાસી વાત હા. ડાજો કૂતરો લઈ લેવા એટલે વાડીનું છે ને બધી બાજુ ખાઈ જાય એટલે એ ખાય ઓય બાપા ખાઈ લે એમ ની તો ચોકી કરે ચારે બાજુ ધ્યાન રાખે વાડીનું તો હું આમ નોકર બની નથી નોકર ની તારે કોઈ ધ્યાન રાખે ને એટલે તમે એના શેઠ ને ઈ તમારો નોકર એ હું સેડ બની જાય હા મુજસે પેલા મુસ નો કઈ નહીં મુસ તો આપણે હવે નાખી એટલે મુસ તો હતી મારે હું કોલેજ જાઉં બધા છોકરાને મૂછ તમે ભાઈ એકલું કામ કરી તમારી મૂછે કાતરથી કાપી નાખી લાગે મારા પપ્પા એ કર્યું મારા પપ્પા બે ના પપ્પા એક જ છે નોકર નથી ઓ વાંધો નહીં પાછા આમાં એવું ન હોય કોક છોકરો શું કરે પપ્પા કોઈ રખાય જો હોય 100% વાત કરું તો બાપા કોઈ દુખ ન રહે એવી રીતે કામ કરાય એવું છે હા લો બાપા હું શિક્ષા લો કામ નો ઈવે ને એટલે મને ટાકી બની કો ના અરે શું વિજો મેં આવી ગયો મારા ઓહો ઓહો તાર ભાગના પૈસા મને દેવાનો અરે દિવાળી હું નહીં તો હું વાત કરા રૂપિયા ન મળે એમાં ચિંતા કરમાં એ લે હા એમ છે આ લે આપણો કૂતરો લેવા જઈએ કૂતરો લેવા દો હે મગેલો તો મને કોણ હોય મગાવવાનું આ મારા ભાઈ તો દઈ દીધા હવે કાનમાં હારા કરે કામ કઈ કઈ કાલે જો કો કાનમાં તું નીચે ન કરી દે તો હાંભળા તો થઈ જાય ઈ મશીન હું નખાઈ દે છે તો વાંધો નહીં હે તો એવું કરો તો ફોન કરું કોને કૂતરા વાળા લે કીધા વાળા ભાઈ ને ફોન ન કરતા કીધા વાળા મારશે તો દો ફોન કરું હો ફોન દે લે ફોન થઈ ગયું બધું કમ્પ્લીટ એક ફોન ઓય બાપા 3 કલાક થઈ ગઈ મારો ભાઈ ને કયા ગામ જશે ઠેઠ એટલે આવે છે જો હાલે ઓય એ ખાટો એ ટ્રેન પછી કરી ગયો ભગા એટલે આખરે મારા ઓલા દાદાનો ફોન આવ્યો ઈ બે ભાઈઓ હતા ને દાદા તક વજ્યા નતા ઈ બે ભાઈનો ફોન આવ્યો કે મને ઈ કે અમાર વાડી મને રોસડા બહુ ખાઈ દે છે તો હું હાલો આમાં તો ગલુડ વેસો છે ને તેમ દી ગઈ આજ તો દેખાય નામાં ભાર આવડે ઓલું છે ને બહુ ભૂરું અરે મોઈલે કાઈ નો ઘટે 150% મોટે ભૂરું બોલે ભોળ અરે બોલું લે આ તો આ ખોટા માટે પાછું મને કરી દાદા ને લે દાદા ને લેવું મને નાખ દે દાદા લેવું પડે હાલો નાખ દો નાખ દે આ તો ઉપર હાલો કરી દે બાબુ ડોક્ટર બકરે મુક દો કે આ કીવામાં આવ્યો હવે ડોક્ટર તને કોણ રાખવાનું કીધું નાખ દે મુકડે નવું ડોક્ટર છે ઉગડે થોડું ન ખાય કાઈ નહીં આવે ટિકટ દે આપણે તમને નાખ દે ઉગડે મને ને મેડા પર મૂકી દે એ હા એ ભાઈ હું
સકડી જાય. આપણો હાવજ આવી ગયો. આ કૂતરો આવી ગયો. આવી ગયો. કૂતરો એટલે હાવજભાઈ અને એનું નાનું ઓલું બચ્ચું લઈને આવ્યા તો. એ કૂતરો આવ્યો ને કૂતરો હા, કૂતરું આવ્યું. મારી જો, આ કૂતરો હે ને કૂતરો હા, જો કૂતરું આ આવ્યું. કૂતરો એ ભાઈ આઈન કરવી આવો તમે. આ ગાંડો હે કે ભાઈ? આ ઈ અડધું ગાંડું એને કાન ને. એ મને પણ ગાંડો કરે. અરે વાહ ટોમી तुम मैंने दूधू બરાબર. એમ નહીં ભાઈ પાણી પાઈ દેવું એ ભાઈ તો કૂતરું મુકાભાઈ એની પાછી 10 રૂપિયા પણ દૂધ લઈને જાવ. લાવો 10 રૂપિયા. અત્યારમાં દૂધ પાવાનું છે. ચાલો ભાઈ, અમે અમારી રીતે દૂધ લઈએ છીએ. તમે આવો ભાગો. તમે ભાડવી એમ ન કરતો તમે પાણી પાઈ દો. આ તમારા ભાઈ વાત કરતો એમ કે ગાંડા તોડાવી. એ ભાઈ મેં દૂધ કરો છો. આવજો. એ ભાઈ 10 રૂપિયા દે ભાઈ 10 રૂપિયા હું લઈને આવું. એ ભાઈ તમે એક જણા એરો. હાલો. પાછા આવે એમ કે એ ભાઈ આની રકમ કેટલી? આ આવો. શું છે બોલ ભાઈ 10 રૂપિયા સીધા. બીજું 10 રૂપિયા નો હોય આપણે હા, કાઈ લઈ લેતા આવ્યા. હે દૂધ પીવા પૈસા લાવો. હાલો લાવો. ભાઈ તમે શાંતિ રાખો. એમ નો હોય ભાઈ, તમે શાંતિ રાખો. હું પાઈ દઉં. આપણે છૂટા કરી દઈએ તો આપણે બાકી હવે બરોબર. આની આ કોકાને ઉતારો. આ એ એમ દૂધ ન પીતો અમારો અનબોક્સિંગ કરે છે. હાલો ભાઈ આમ જાવે જટ. હાલો તમે હાલો ભાઈ 10 રૂપિયા ગણી લો. હાલો ઓકે ને? હાલો આવો જ હાલો. એ ભાઈ ઓકે ને જાવે જ. તમે કાબલો પકડો ને તમે પાર છો. ની રોય. હાલો હજારો હાથીડા તમારે દૂધ પીવા. તો ભાઈ કૂતરું લેવાય જ નહીં. આ તમે ચોકી કરો, તમે એના સેટ કેવા તમારા નોકર બનશે. દૂધ પાવું પડે. અલે પીઝા ઓ તમારે પીવું છે? તમારે મોઢું સાટવું? આ સાટી ગાંડો જ લાગે હો એટલું પછી પાવું. હાલો એટલું નહીં બધું પાઈ ગયો શું લેવા? બીજા પાઈ દે એમ નો કરે ના પાવું પડે. બસ અરે રેડી. હાલો હવે આવજો ને રેડી. બસ મારા હાથ મૂકી જોડે પછી અરે ઈ હું જાય કાન પાછા હારા થઈ ગયા કે કાન ના હરે એ હા વાંધો નહીં. ઓય હું આપણે દૂધ દે ને આવ્યા. નહીં તો એવા હવે પાછા લાવશું કેમ? પ્લાન વિચારીને આપણે એને ઓલા લુગડા લાવે ને કાળા લુગડા હા એ હું લઈ લઉં અને હું કિડનેપર બની જાઉં પૂછાને કિડનેપ કરી લઈ આ તો હું ઘડી વાતો કરાવડો તું લઈને દેવી હા ને એમ કરી જો તો આ એમ કરું લે પૈસા પેલા અમને ગયો પડ દે. હા ગો પણ દઉં હું વાતાવું ગો તું ગણે વાતાવું હોય ને હું એને કિડનેપ કરીને લઈ આવું આ ગણવા દે તો. હાલો હાલો નાખ લેવાનું છે. હાલ ભાઈ એનો રે ફટાફટ ને મોડું છે. કાકડી ભાઈ હું ભાઈ તમે કાકડી વેચવા જાવ કોઈ? આકડી વેસવાની તું મારું નામ બગાડ મને હું આટી લાવે ઘરમાં આટી હું તો કૂતરાનું દૂધ પી લેવા. બધા છું તો 100 રૂપિયા દૂધ પાયું હું આમો નેક્સી કરો ઠોકી હું તો એક પછી આગળ કોઈ બાપા ના પાડી ને કરી ના પાડી ને કરી બાપા કૂતરા ખાલી ને બાપા ઓય બાપ દૂધ બાપ કૂતરા ઓય બાપા કૂતરું ભાગ્યું. પકડો ગરુડા ના મારતા આગળ રહી ગયો. ભાઈ ઓળે મને મારો બા પણ બા ભાઈ કાન મારો ગલુડો નો છો. તમે અમને વેચી દીધું. હવે નો બોલાય પાણી જાય. બિચારા હાલો બચ્ચાને પાઈ ગયો. હવે અમારે બાદમ પૂરી થઈ ગઈ. અમારે ઘડીક વાર બાદ એમ પાયા ભેરું લે અમારે એવું ચાલતું હોય કે ભાઈ હા ભાઈ તને કાન હારા થઈ ગયા. તને કાન હારા થઈ ગયા. હા તે મારી પર બુદ્ધિ હે ભાઈ? પાછી હા આ કૂતરાને કઈક રોગ થાય પછી આને દવા હું પાવાની ને એવું બધું મારી પાસે ન હોય તો એ મારા ગુરુજી હે. ગુરુજી હે. કુત્તા ગુરુજી કુત્તા ગુરુજી આવે. હા ભાઈ આવ ઉભા માં કુત્તા ગુરુજી કુત્તા ગુરુજી આવે. મને ફોન સંભળાય છે તો આયા ફોન કરવાની વાત ને મૂકી જો બસ. હા રેતી અલગ હા
તમારા ભાઈ આવતા આવે જ ના આવતા આમ દૂધ પાઈ દો હવે. એ આવે છે અમારા ગુરુજી. હો, ગુરુજી આવો આવો. આ કુંગી ગયા પણ બમ બમ બોલે બમ તમારા બમ ગુરુજી કેમ એમ બોલે? જો આમ દેશી ગુરુજી. બમ બોલે. ભાઈ આમ ગુરુજી આવ્યા. આ બુટ્ટા પકડવા વાળો લાગે મને. હા બાલક ઓય બાલકામાં એય, ઈ હું બોલ્યા તમે કાકડી ભાઈ તમે હરખું સાંભળજો. क्या हुआ कुत्ते को ઓ રોક कुत्ता जैसा હે? लगा लगा ओ पापा क्यों कह रहे हैं? वो हमारे कुत्ते को मार रहे हैं एला मारे गुजराती बोले अरे ये हमारा कुतरा ने मारो હું લેવા તમે બાતતા હે અમારા કુતરા ને ઓળખે એમ કે? હા હા તો એ માટે શું કરું? આ તો બેન પણ આવી હે? આ ગુરુજી ની બેન પણ यहाँ पे पता चल गया मेरे कुत्ता रो रहा है ओहो मैंने रुलाया मेरा भाई को वो कान में डाल नहीं सकता उसको मैं कहना है એ કુતરા कुत्ते को हारा करना है એ કુતરા બેન પણ તમે બોલાવે હાલ તો कुत्ते को हारा करना है हाँ तब आंखों बंद कर दो ओ आंखों बंद कर दे हाँ। શું કહેતા है ઓ આંખો બંધ કરી જો તો આની તો તાંત્રિક ની અંદર બધું સાદો કૂતરો છે ઉસરાઓ છે બધે રોગ ओ મટી ऐसा कहता है जिसको अच्छा, आंखों को तुम्हें बंद कर दो बाबा। आंखों बंद आंखों करना बंद नहीं करना हमको नहीं मारना हेलो आपको आंखों बंद करना है हाँ गुरुजी तो बहुत हाँ गुरुजी तो भारे लगता है बाबा। ओहो, आंखों बंद कर दो आंखें जल्दी बंद करो ना तो तुम्हारे आंखें हाँ। ओ हाँ तब आंखों बंद करो ओहो આ તો યાર ના ગલુડું વઈ લાગે છે ગલુડું कुत्ताय नमः शवाय नमः नमाय नमः लमाय लमाय आंखों खोलो तो खोलो भाई हाँ खोलो ये खोलो ले खोलो ले इजल हालो तो नहीं हालो तो नहीं हालो हालो ना ले जाओ ले जाओ तने भांगी नाखो आज माल दौड़ एकदम दौड़ भाई आप उधर खबर उड़ा ओला आपको बस